શિક્ષકોની મોટી ઘટ છે। 3 જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 2295 શિક્ષકોની ઘટ છે। જામનગર જિલ્લામાં 818 શિક્ષકોની ઘટ છે, તો દેવભૂમિ દ્વારકામાં 1266 શિક્ષકોની ઘટ છે। ગીર સોમનાથ જિલ્લામાં 211 શિક્ષકોની ઘટ છે। સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો બચાવ કર્યો છે। જ્ઞાન સહાયકોની સંખ્યા શિક્ષકોની ખાલી જગ્યા કરતાં પણ ઓછી છે। તો વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, તે સમયે કોંગ્રેસે પૂછેલા સવાલમાં સરકારે આ જવાબ રજૂ કર્યો છે, જ્યાં શિક્ષકો જે છે તેની અછતને લઈને ફરી એકવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પટેલ આપી રહ્યા છે। ગૌરવ, શિક્ષકોની અછતનો મુદ્દો ફરી એક વખત વિધાનસભામાં ગુંજ્યો, જાણવા માંગે છે શું થયું કાર્યવાહી દરમિયાન? જી જણા વાત કરીએ તો શાળામાં શિક્ષકોની ઘટ હોવાની ઉમરાણ અનેકવાર વિપક્ષ મચાવી રહ્યો છે, જેને આજે સત્તાવાર સમર્થન મળ્યું તો દેખાઈ રહ્યું છે। શાળામાં શિક્ષકોની ઘટની પોલ વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ખુલી છે। 3 જિલ્લામાં જ પ્રાથમિક શાળામાં 2295 શિક્ષકોની ઘટ છે। જામનગરમાં 818 શિક્ષક, દેવભૂમિ દ્વારકામાં 1266 શિક્ષક અને ગીર સોમનાથ જિલ્લામાં 211 શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે। સરકાર દ્વારા એવો પણ બતાવ કરવામાં આવ્યો છે કે સરકારે લાંબા સમયથી ચાલી રહેલી 13,852 વિદ્યાર્થીઓની ભરતી સામે મૂકી છે અને આ જે ખાલી જગ્યા છે તે ભરવામાં આવશે, પરંતુ હકીકત એ છે કે હજુ પણ અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ સામે આવી રહી છે। ઝરણા। જી બિલકુલ, આભાર ગૌરવ।